નમસ્કાર દોસ્તો, હું છું તમારો પ્રિય સંજય આહિર। તો આજે આપણને સવારમાં એવો વિચાર આવેલો છે કે કારણ કે આપણે આજે મૂંગા પક્ષીઓ છે એમના માટે થોડું ખાવાનું નાખવા આવેલા છીએ। અને આપણે એવું જાણીએ છીએ કે કારણ કે ગરીબ લોકો હોય એમની તો સેવા બધા જ લોકો કરી શકે છે, પણ આવા લોકો જે આવા પક્ષીઓ છે એમની સેવા કરવી ખૂબ મહત્વનું છે એમ। આપણે જે આ પક્ષીઓ માટે જે ખાવાનું લાવી ગયા છે એના માટે આપણે ગાંઠિયા આવેલા છે, કારણ કે કોઈ પણ મૂંગા પક્ષીઓ આવે છે એ રોડ ઉપર આ પુલ ઉપર જે આવે છે બહુ જ અહીંયા ખાવા માટે આવે છે, એટલે આપણે એમને ખાવાનું આજે નાખી દઈશું। આ આખા એ ગાંઠિયાનું પૂરું પેકેટ છે એ આપણે એમને ખવડાવી દઈશું। આપણે જે મિત્રો હતું એ બધું પૂરું કરી દીધું છે। હવે જે આપણે તમે જોઈ શકો છો એમ આપણે જે મૂંગા પ્રાણીઓનું બધું જે છે એ આપણે નાખી દીધું છે। હવે એમને પણ ખાવાનું, અને ઘણા બધા લોકો અહીંયા જે ખાતા પછી જે પક્ષીઓને પાણી પીવા જોઈએ છે એ પાણીનું પણ અહીંયા બધી વ્યવસ્થા છે, બધે કુંડ મૂકેલા જ છે। જોઈ શકો છો મિત્રો કે આ પક્ષીઓ અત્યારે જો ગાંઠિયા જે નાખેલા છે જો ખાવા આવેલા છે, ને એમના દિલને અને મનને કેટલી શાંતિ છે એ શાંતિ આપણે એ રીતે ન જોઈ શકીએ, કારણ કે એની આંખોથી આપણને ખબર પડી જાય કે નહીં ભાઈ એનું મન દિલમાં શાંતિ કેવી થતી છે। કારણ કે આપણને તો પૂરતું આપણે બોલીએ છીએ એટલે આપણને તો રોજી રોટી મળી શકે છે, પણ આવા જે મૂંગા પ્રાણીઓ છે એમને રોજી રોટી નથી મળતી। એની શાંતિ અને એની દિલ ખુશ કઈ રીતે થાય છે એ આપણે જોવું હોય એમના આંખો અને એના ચહેરા પરથી આપણને ખબર પડી જાય છે, એ આંખોથી આપણને ખબર પડી જાય, જોઈ શકો છો। મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, ને નવા લોકો હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા નવા વિડીયો આપણે જોવા માટે જરૂરથી શેર કરી દેજો।